આજનું રાશિફળ 25 જાન્યુઆરી 2026 રવિવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। મેષ રાશિ માટે આજનો દિવસ શુભ રહેશે। શુભ કાર્યોમાં ખર્ચ થશે। તમારું પ્રેમ જીવન પહેલા કરતાં સારું રહેશે। તમને તમારા બાળકો તરફથી સહયોગ મળશે। તમે વ્યવસાયમાં સારી સ્થિતિમાં રહેશો। તમને વડીલો તરફથી આશીર્વાદ મળશે। પૈસા બચાવવા પર ધ્યાન કેન્દ્રિત રાખો। તમારી લાગણીઓ પર અંકુશ રાખવો તમને મુશ્કેલ લાગશે। તમારું અસામાન્ય વર્તન તમારી આસપાસના લોકોને મૂંઝવી નાખશે તથા તમને હતોત્સાહી કરી મૂકશે। સમય અને ધનની કિંમત કરતા શીખો, નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ પડી શકે છે। મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે। તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે। તમે તમારા મનપસંદ કાર્યને ફ્રી ટાઈમમાં કરવાનું પસંદ કરો છો। આજે પણ તમે કંઈક એવું જ કરવાનું વિચારશો, પરંતુ કોઈ વ્યક્તિના ઘરે આવવાના કારણે આ યોજના બગડી શકે છે। કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો। તમારા પિતા આજે તમારા માટે ભેટ લાવી શકે છે। 2. વૃષભ રાશિ ટોરસ। વૃષભ રાશિ માટે આવકના નવા સ્ત્રોત ઉભરી આવશે। જૂના સ્ત્રોતોમાંથી પણ પૈસા આવશે। તમે નવો પ્રોજેક્ટ શરૂ કરી શકો છો। આવકનો નવો માર્ગ ખુલી શકે છે। તમને સારા સમાચાર મળશે। મુસાફરી ફાયદાકારક રહેશે। મિત્રનો સહયોગ તમને આર્થિક રીતે પ્રગતિ કરવામાં મદદ કરશે। તમે જો યોગ્ય આરામ નહીં લેતા હો તો તમને અત્યંત થાક લાગશે અને તમને વધારાની આરામની જરૂર પડશે। તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે। લોકો તમને નવી આશાઓ તથા સપના આપશે, પણ તમારા પોતાના પ્રયત્નો પર ઘણું બધું અવલંબશે। રોમાન્સ માટે સારો દિવસ। આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો, જો કે અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કંઈ નહીં। આજે તમારા જીવનસાથી ખાસ્સા રોમેન્ટિક જણાય છે। આજે કંઈ નહીં કરો, ફક્ત અસ્તિત્વનો આનંદ લો અને અનુભૂતિ દ્વારા પોતાને ભીનું થવા દો। સ્વયંને ભાગદોડ માટે દબાણ ન કરો। 3. મિથુન રાશિ જેમનાઈ। મિથુન આજે કોર્ટમાં વિજયી થશે। નાણાકીય બાબતનો પણ ઉકેલ આવી શકે છે। તમને રાજકીય વ્યવસ્થાથી લાભ થશે। તમને વ્યવસાયમાં સફળતા મળશે। તમને ઉચ્ચ અધિકારીઓ તરફથી સહયોગ મળશે। તમારી વાણી પર નિયંત્રણ રાખો અને દલીલોથી દૂર રહો। તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે। થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવીન્યસભર વિચારોનો ઉપયોગ કરો। એક સુંદર અને અદ્ભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે। કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે। તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે। આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે। વધારે વાતો કરવાથી તમને આજે માથાનો દુખાવો થઈ શકે છે, તો જેટલી જરૂર હોય તેટલી વાતો કરો। 4. કર્ક રાશિ કેન્સર। આજે કર્ક રાશિના લોકો માટે કેટલાક કામ ભાગ્યશાળી રહેશે। તમને પ્રિયજનો તરફથી સહયોગ મળશે। યાત્રા શક્ય બની શકે છે। તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેશો। શુભ ફળ મળશે। સ્વાસ્થ્ય અને સંપત્તિ તમારા પક્ષમાં રહેશે। તમારા બાળકો અને જીવનસાથીના સ્વાસ્થ્ય પર નજર રાખો। વ્યવસાયિક પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે। ગમગીનીને દૂર ફગાવી દો જે તમારી આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે। ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો। તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ। આજે એકાએક રોમેન્ટિક મેળાપની આગાહી છે। આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ। ધ્યાનમાં રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહ્યું છે જેને તમારી જરૂર હોય છે। આજે તમારા જીવનસાથી તેની અદ્ભુત બાજુ દેખાડે એવી શક્યતા છે। વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષક સાથે તે વિષય વિશે વાત કરી શકે છે જેમાં તેઓ નબળા છે। ગુરુની સલાહ તમને તે વિષયની મુશ્કેલીઓ સમજવામાં મદદ કરશે। 5. સિંહ રાશિ લિયો। સિંહ રાશિના લોકોએ દિવસ સાવધાનીપૂર્વક પસાર કરવો જોઈએ। ઈજા થવાની શક્યતા છે। વાહન ચલાવતી વખતે સાવચેત રહો। પૈસાના મામલે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો। સ્વાસ્થ્ય સારું રહેશે। તમને તમારા પ્રિયજનો અને બાળકો તરફથી ટેકો મળશે।
વ્યવસાયિક પરિસ્થિતિઓ અનુકૂળ માનવામાં આવશે. તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે, જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે. એમાં ઝાઝી ચિંતા કરવા જેવું નથી, કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતાં વધુ આનંદ આપશે. રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે. તમે જો વધારે પડતા દયાળુ પણ વર્તશો તો તમારી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉપાડશે. આજે તમારું જીવન એક સુંદર વળાંક લેશે. પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે. આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો. તમારા લગ્ન જીવનમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાય છે. તમારા જીવનસાથી સાથે એક અદ્ભુત સાનું આયોજન કરો. વ્યવસાયમાં નફો એ આ રાશિના વેપારીઓ માટે આજે સ્વપ્ન સાકાર થશે. 6. કન્યા રાશિ વર્ગો. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેવાનો છે. તમે નવો વ્યવસાય શરૂ કરી શકો છો. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. દિવસની શરૂઆતમાં નાણાકીય મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ સાંજ સુધીમાં વસ્તુઓ તમારા પક્ષમાં થઈ જશે. તમને તમારા જીવનસાથી તરફથી ટેકો મળશે. બાકીનું બધું તમારા પક્ષમાં રહેશે. મિત્રના ઠંડા પ્રતિભાવથી તમે વ્યથિત થશો, પણ મગજ શાંત રાખવાની કોશિશ કરજો. આ બાબત તમને છિન્નભિન્ન ન કરી નાખે તેની તકેદારી રાખો અને વ્યથા ટાળવાનો પ્રયાસ કરો. તામ્ર પૈસા ત્યારે જ તમારા કામમાં આવશે જ્યારે તમે તેને સંચિત કરો. આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું, નહીંતર પાછળથી તમે પછતાશો. પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે. તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે. ચિંતા ન કરો, સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી. તમારી પાસે સમય હશે, પરંતુ આ હોવા છતાં તમે એવું કંઈ પણ કરી શકશો નહીં જે તમને સંતોષ આપે. પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે, પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો. આજે તે થોડા દિવસો જેવો છે જ્યારે ઘડિયાળની સોય ખૂબ ધીરે ધીરે આગળ વધે છે અને તમે લાંબા સમય સુધી પથારીમાં જ રહો છો, પરંતુ આ પછી તમે તાજગી અનુભવો છો અને તમને તેની ખૂબ જરૂર પણ છે. 7. તુલા રાશિ લીબ્રા. આજે કેટલાક તુલા રાશિના લોકો માટે લગ્ન અંતિમ સ્વરૂપ લઈ શકે છે. તમને તમારા માતાપિતા તરફથી ટેકો મળશે. તમારા જીવનસાથી સાથે મતભેદો દૂર થશે. તમે પ્રિયજનોનો સાથ માણશો. તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ જોશો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહો. તમારા નાક, કાન અને ગળાની સમસ્યાઓ શક્ય છે. નહીંતર પરિસ્થિતિ સારી દેખાય છે. તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ. જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે, તે લોકોને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેનાથી તેમને સારો ધન લાભ થશે. ઘરમાં કોઈક વિધિ અથવા મંગળ સંસ્કાર થવા જોઈએ. આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં, જેના કારણે તમે પરેશાન થશો. અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે, પરંતુ તેમની વિશ્વસનીયતાને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કંઈક વિશે જણાવવામાં જ બગાડશો. તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો, પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે. લોકો તમારા વિશે શું વિચારે છે તેની ચિંતા કરશો નહીં. જો તમે સાચા છો તો કંઈ તમારો બગાડ કરી શકે નહીં. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. વૃશ્ચિક આજે તેમની વાણીથી લોકોને પ્રભાવિત કરવામાં સફળ થશે. તેઓ ધ્યાનનું કેન્દ્ર બનશે. કારકિર્દીમાં ઉન્નતિ માટે નવી તકો ઊભી થશે. પરિવારમાં સંખ્યા વધશે. પૈસાનો પ્રવાહ વધશે. રોકાણ કરવાનું ટાળો. સ્વાસ્થ્ય સારું રહેશે. એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ઓફિસમાં બધા જોડે સારી રીતે વાત કરો, નહીંતર તમારી નોકરી જઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે. તમારો ખાસ મિત્ર તમારા આંસુ લૂંછશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે. લોકોની વચ્ચે રહીને દરેકને કેવી રીતે માન આપવું તે તમે જાણો છો, તેથી તમે પણ દરેકની નજરે એક સારી છબી બનાવવા માટે સક્ષમ છો. 9. ધનુ રાશિ સેજિટેરિયસ. રાશિ માટે આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. તમારા દુશ્મનો પણ મિત્ર બનવાનો પ્રયાસ કરશે. સ્વાસ્થ્ય સુધરશે. વ્યવસાયિક દ્રષ્ટિકોણથી અટકેલા કામ ફરી શરૂ થશે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માટે આજનો દિવસ સારો રહેશે. વધારે પડતો પ્રવાસ તમને જનૂન પર લાવી મૂકશે. જે લોકો દુગ્ધ વેપારથી સંકળાયેલા છે તે લોકોને આજે લાભ થવાની પ્રબળ શક્યતા છે. બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે. સમયસર કામ ખતમ કરવું અને વહેલા ઘરે જવું તમારા માટે સારો રહેશે. તેનાથી તમારા પરિવારમાં ખુશી પણ મળશે અને તમે તાજગીનો અનુભવ કરશો. તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્ન જીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો. તાજા સવારનો સૂર્ય આજે તમને નવી શક્તિ આપશે. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. મકર રાશિના જાતકો માટે વાંચન અને લેખન માટે આજનો દિવસ શુભ રહેશે. કેટલાકને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ પ્રવાસ કરવાની તક પણ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમ અને બાળકો મધ્યમ રહેશે. કોઈ ખાસ વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે. નાણાકીય રીતે તમે સારું કરી રહ્યા હશો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ. તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઇચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાણયુક્ત પુરવાર થશે પણ આર્થિક રીતે વળતર આપશે. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રોમાન્સ પર અસર પડશે. આજે તમે સંબંધોનું મહત્વ અનુભવી શકો છો કારણ કે આજે તમે તમારા મોટાભાગના સમય તમારા પરિવારના સભ્યો સાથે વિતાવશો. તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂડ બગાડી મૂકશે. આજે હવામાનના મૂડની જેમ દિવસમાં ઘણી વખત તમારો મૂડ બદલાઈ શકે છે. 11. કુંભ રાશિ એક્વેરિયસ. કુંભ રાશિના જાતકો માટે આજે જમીન, મકાન અથવા વાહન ખરીદવાની શક્યતા છે. ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. પરિવારનું કદ વધશે પરંતુ ઘરેલું મતભેદના સંકેતો પણ છે. કેટલાક લોકોને કામ માટે મુસાફરી કરવી પડી શકે છે. નોકરી સ્થળાંતરની પણ શક્યતા છે. આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. જે લોકો ટેક્સ ચોરી કરે છે તે લોકો આજે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે. તેથી તમને સલાહ આપવામાં આવે છે કે ટેક્સ ચોરી ના કરો. પરિવારના સભ્યો કદાચ તમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે. તમારા મનના તરંગો તથા મુનસફી પ્રમાણે કામ કરવાની આશા રાખશો નહીં અને તમે તમારી કામ કરવાની શૈલી બદલો અને પહેલ કરો. કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે. પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકોને મળી શકશો. આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે. આ રાશિના યુવાનો આજે તેમના જીવનમાં પ્રેમની કમી અનુભવે છે. 12. મીન રાશિ પાઇસેસ. મીન રાશિના લોકો આજે તારાઓની જેમ ચમકી રહ્યા છે. સ્વાસ્થ્ય સારું દેખાય છે. વ્યવસાયિક સ્થિતિ સામાન્ય રહેશે. પ્રિયજનોના સહયોગથી કૌટુંબિક બાબતોનો ઉકેલ આવી શકે છે. નાણાકીય સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. તમારા બાળકોના સ્વાસ્થ્ય પર નજર રાખો. તમારો આવેશપૂર્ણ સ્વભાવ તમારી માટે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે. કાર્યક્ષેત્ર અથવા વેપારમાં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે. દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. આજે તમે પ્રેમના મૂડમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે. તમારા સારા ગુણોની આજે ઘરે ચર્ચા થઈ શકે છે.